નોબેલ પ્રાઇઝ 2020 અર્થશાસ્ત્ર સંપૂર્ણ જાણકારી. પૂર્વ ભૂમિકા. અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ 2020 કોને અને શા માટે? હરાજીનો નવો સિદ્ધાંત શું છે? વગેરે. આ વિડીયોમાં પૂર્વ ભૂમિકા, નોબેલ પ્રાઇઝ 2020 અર્થશાસ્ત્ર ચર્ચામાં શા માટે, નોબેલ પ્રાઇઝ 2020 કોને અને શા માટે મળ્યું, હરાજીનો સિદ્ધાંત શું છે, આ સિદ્ધાંતમાં રોબર્ટ વિલ્સન અને પોલ મિલગ્રોમનું શું પ્રદાન છે, આઈએમપી વન લાઇનર પ્રશ્નો અને જવાબ. અર્થશાસ્ત્ર નોબેલ પ્રાઇઝનું ઓફિશિયલ નામ ધ સ્વીરિચ રિક્સબેન્ક પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સીસ ઇન મેમરી ઓફ આલ્ફ્રેડ નોબલ. અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ શરૂ કરવા માટે સ્વીડનની મધ્યસ્થ બેંક સ્વીરિચ રિક્સબેન્ક તેણે તેના 300મા સ્થાપના દિવસે એટલે કે 1968માં નોબેલ ફાઉન્ડેશનને ડોનેશન આપ્યું હતું. સ્વીરિચ રિક્સબેન્કનું ચિત્ર અહીં જોઈ શકો છો. સેન્ટ્રલ બેંક ઓફ સ્વીડન. અર્થશાસ્ત્રમાં સૌ પ્રથમ નોબેલ પ્રાઇઝ 1969માં આપવામાં આવ્યું. રેગ્નર ફ્રિશ અને જે ટિનબર્જનને સંયુક્ત રીતે આ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. આ અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ એનાલિસિસ ઓફ ઇકોનોમિક પ્રોસેસીસ તેના બદલ આપવામાં આવ્યું હતું. થી દર વર્ષે આલ્ફ્રેડ નોબેલની વાર્ષિક પુણ્યતિથિએ એટલે કે 10 ડિસેમ્બર ત્યારે અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં 1969 થી 2020 સુધીમાં 52 નોબેલ પ્રાઇઝ અને કુલ 86 વિજેતાઓ એનાયત થયા છે. નોબેલ પ્રાઇઝ 2020 અર્થશાસ્ત્ર ચર્ચામાં શા માટે? 12 ઓક્ટોબર 2020ના રોજ નોબેલ પુરસ્કાર સમિતિએ અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ 2020 જાહેર કર્યું. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સીસના જનરલ સેક્રેટરી ગોરાન હેન્સને સ્ટોકહોમમાં વિજેતાઓના નામની જાહેરાત કરી. અર્થશાસ્ત્ર નોબેલ પ્રાઇઝ 2020 વિશે. આ પ્રાઇઝની કુલ રકમ 10 મિલિયન સ્વીડિશ ક્રોનર આશરે રૂપિયા 8.33 કરોડ છે. તો અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ 2020 કોને મળ્યું? અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ વિજેતા 2020 તો બંને અર્થશાસ્ત્રીઓ છે તેનું ચિત્ર અહીં જોઈ શકો છો.
તેમને નોબેલ પ્રાઇઝ 2020 અર્થશાસ્ત્ર મળ્યું છે. પોલ આર મિલગ્રોમ અને રોબર્ટ બી વિલ્સન. આ બંને અર્થશાસ્ત્રીઓ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનું ચિત્ર સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ તો નોબેલ પ્રાઇઝ શેના માટે આપવામાં આવ્યું. આ નોબેલ પ્રાઇઝ હરાજીના સિદ્ધાંતમાં સુધારા અને નવા હરાજીના સ્વરૂપોની શોધ માટે આપવામાં આવ્યું છે. હરાજીનો સિદ્ધાંત શું છે? હરાજી એટલે વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણની ઘટના. હરાજી એ કાર્યક્ષમ ખરીદ વેચાણ માટેનું એક મિકેનિઝમ છે. હરાજીને અંગ્રેજીમાં ઓક્શન કહેવામાં આવે છે. હરાજીનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. ખાસ કરીને દુર્લભ અને ખર્ચાળ ચીજવસ્તુઓમાં હરાજી વધુ પ્રચલિત છે. દાખલા તરીકે દુર્લભ સામગ્રી, ચિત્ર, દુર્લભ મૂર્તિઓ, દુર્લભ હીરા વગેરે. ગાંધીજીના ચશ્માની હરાજી એ પણ આનું જ એક દ્રષ્ટાંત છે. હરાજીના વ્યાવહારિક આધુનિક કેટલાક દ્રષ્ટાંતો જોઈએ તો 4G સ્પેક્ટ્રમની હરાજી. એવી રીતે કોલસાના ખોદકામમાં કોલસા બ્લોકની હરાજી. ગૂગલ IPO. ઇન્ટરનેટ પર eBay અને એમેઝોનની હરાજીઓ. તો આ કેટલાક આધુનિક દ્રષ્ટાંતો છે હરાજીના. ત્યાર પછી વાત કરીએ તો હરાજીના 3 મહત્વના પરિબળો. પહેલું પરિબળ છે હરાજીના નિયમો અથવા હરાજીનું સ્વરૂપ. હરાજીનું સ્વરૂપ કેવું છે એટલે કે જાહેર છે કે બંધ હરાજી છે, કેટલી વખત તેમાં ભાગ લઈ શકાય છે, વિજેતાને કઈ કિંમત ચૂકવવી પડે છે વગેરે જેવી જે બાબતો છે એ હરાજીને અસર કરે છે. બીજું પરિબળ છે ચીજ વસ્તુઓ અથવા તો ઓબ્જેક્ટ. બોલી લગાવનાર વ્યક્તિ વસ્તુનું મૂલ્ય કેવી રીતે આંકે છે. દાખલા તરીકે સ્પેક્ટ્રમ એ દરેક માટે એક સમાન મૂલ્ય ધરાવે છે. તેને સામાન્ય મૂલ્ય કહેવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ મોંઘું ચિત્ર ગરીબ વર્ગ માટે અને અમીર વર્ગ માટે એ અલગ અલગ મૂલ્ય ધરાવે છે, જેને વ્યક્તિગત કે પ્રાઇવેટ મૂલ્ય કહે છે. આ રીતે ઓબ્જેક્ટ એ હરાજીને અસર કરતું એક અગત્યનું પરિબળ છે.
ત્યાર પછી ત્રીજું પરિબળ છે એ છે માહિતીની અનિશ્ચિતતા. કયા બોલી લગાવનાર પાસે વસ્તુ વિશેની શું માહિતી છે, તેવી જ રીતે વસ્તુ સાથે સંબંધિત અન્ય બોલી લગાવનારનું મૂલ્ય કેટલું છે. આ માહિતીની અનિશ્ચિતતા એ પણ હરાજીને અસર કરતું એક પરિબળ છે. રોબર્ટ વિલ્સનનું હરાજીના સિદ્ધાંતમાં પ્રદાન. વિલ્સને સામાન્ય મૂલ્ય ધરાવતી વસ્તુઓની હરાજી માટેનો સિદ્ધાંત વિકસાવ્યો છે. વિલ્સને એ સમજાવ્યું કે હરાજીમાં વિજેતા શાપ એટલે કે ધ વિનર્સ કર્સ એ શું છે અને તે બોલીને કેવી રીતે અસર કરે છે. વિનર્સ કર્સ વિશે સમજીએ તો બોલી લગાવનાર જીતી ગયો હોય પણ વાસ્તવમાં વધુ મૂલ્ય ચૂકવી દીધું હોય તેને વિનર્સ કર્સ કહે છે. દાખલા તરીકે ભારતમાં ઉદાહરણ જોઈએ તો 4G સ્પેક્ટ્રમમાં અમુક કંપનીઓએ વધુ મૂલ્ય ચૂકવ્યું હતું, જેને વિનર્સ કર્સ કહી શકાય. ઉદાહરણ વડે વિનર્સ કર્સ સમજીએ. આકૃતિ પ્રમાણે અહીં વેચનાર છે અને ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ છે. બીજી બાજુ ખરીદનારાઓ છે. આ ઉદાહરણમાં આપણે ખરીદનાર A, B અને C એ રીતે લીધેલ છે. દરેક ખરીદનાર અલગ અલગ બોલી લગાવે છે. A એમણે 10 બોલી લગાવેલી છે, B 20, C 50. તો અહીં ધારો કે C જે છે એણે સૌથી વધુ 50 રૂપિયા બોલી લગાવેલી છે અને તે વિજેતા જાહેર થાય છે. તો આ રીતે C ખરીદનાર એ અહીં વિજેતા જાહેર થયેલ છે અને 50 રૂપિયા એ વસ્તુની કિંમત ચૂકવવામાં આવે છે. હવે ખરેખર બજારમાં જ્યારે આ C વ્યક્તિ આ વસ્તુ વેચવા જાય છે ત્યારે ધારો કે તેનું ખરેખર મૂલ્ય એ 30 રૂપિયા જ આવે છે. એટલે કે વસ્તુનું વાસ્તવિક મૂલ્ય એ 30 રૂપિયા થાય છે. તો અહીં આપણે એમ કહી શકીએ કે C ખરીદનાર જે છે વિજેતા, એણે વસ્તુનું મૂલ્ય વધારે આંકી લીધેલું હતું અને તેણે તેની વધુ કિંમત ચૂકવેલી છે. તો આ રીતે વિજેતાએ અહીં વસ્તુની વધુ કિંમત ચૂકવેલી છે, જેને વિનર્સ કર્સ કહે છે. રોબર્ટ વિલ્સને તારણ રજૂ કર્યું કે તર્કસંગત બોલી લગાવનારાઓ સામાન્ય મૂલ્યના તેમના શ્રેષ્ઠ અંદાજની નીચે બોલી લગાવતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો પોલ મિલગ્રોમનું હરાજીના સિદ્ધાંતમાં પ્રદાન. મિલગ્રોમે હરાજીનો સામાન્ય સિદ્ધાંત આપ્યો જે સામાન્ય મૂલ્યોને તેને જ નહીં પરંતુ ખાનગી મૂલ્યોને પણ લાગુ પડે છે.
બોલી લગાવનારાઓ એકબીજાના અંદાજિત મૂલ્યો વિશે જેમ વધુ શીખે છે તેમ હરાજી ફોર્મેટ એ વેચનારને ઊંચી અપેક્ષિત આવક આપે છે. હરાજીના સિદ્ધાંતનો આધુનિક અભિગમ. નાદારી કરનાર વ્યક્તિની મિલકતની હરાજી એ હરાજીનું સૌથી જૂનું સ્વરૂપ છે. આધુનિક હરાજીઓ, દાખલા તરીકે રેડિયો અને ટેલિકોમના સ્પેક્ટ્રમ, તેમાં આ જૂનું સ્વરૂપ એ બંધ બેસતું નથી. આ બાબતને આપણે એક ઉદાહરણ વડે સમજીએ. ટેલિકોમ સ્પેક્ટ્રમનું ઉદાહરણ છે, તેના વડે આ આધુનિક અભિગમ સમજીએ. ટેલિકોમ સ્પેક્ટ્રમ વેચતી વખતે ધારો કે સરકાર એનો ઉદ્દેશ્ય અથવા તો સરકાર આવક કમાણીને વધુ મહત્વ આપે છે, તો કરાર જીતનાર કંપની એ ટેલિકોમ સેવાઓ મોંઘી કરે તેવું બની શકે. અને સરકારે પોતાની કમાણીમાંથી ગરીબ વર્ગ માટે સસ્તી ટેલિકોમ સુવિધા પૂરી પાડવી પડે અને તે માટે સરકારે સબસિડી આપવી પડે તેવું બની શકે. હવે ધારો કે તેનાથી વિરુદ્ધ, એટલે કે સરકારનું લક્ષ્ય એ સમાજને પોષણક્ષમ દરે ટેલિકોમ સુવિધા પૂરી પાડવાનું લક્ષ્ય છે. એટલે કે ઓછા ભાવે ટેલિકોમની સુવિધા પૂરી પાડવાનું લક્ષ્ય છે. તો લાયસન્સ પ્રાપ્ત કરવામાં આપણને ફેરફાર જોવા મળશે. સરકાર એવું કરશે કે જે કંપની શ્રેષ્ઠ હશે તેને પસંદ કરશે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ કંપનીનું મૂલ્યાંકન કરીને એ રીતે એને લાયસન્સ આપવામાં આવશે. જો કે આવા કિસ્સામાં કંપનીઓ સરકાર સાથે લોબિંગ પણ કરી શકે તેવું બની શકે. એવી જ રીતે બીજી એક વસ્તુ આ અભિગમ સાથે જોડાયેલી છે, એ છે ધારો કે પ્રાદેશિક સ્તરે સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવે છે, તો આ કિસ્સામાં જે રાષ્ટ્રીય કંપનીઓ અથવા તો રાષ્ટ્રીય ખેલાડીઓ છે, એટલે કે મોટી કંપની જે રાષ્ટ્રવ્યાપી છે, તેને દેશભરમાં સ્પેક્ટ્રમની શ્રેષ્ઠ ગુણવત્તાની એકીકૃત એક્સેસની તક નહીં મળે. આમ આપણે એમ કહી શકીએ કે આધુનિક અભિગમ પ્રમાણે જે વર્તમાન સમયમાં આધુનિક હરાજીઓ થાય છે, તેમાં તે ખરીદનારાઓ અને વેચનારાઓ પર જ નહીં પણ સમગ્ર સમાજ પર આવી હરાજીઓની મોટી અસર થતી હોય છે.
આ ઉપરાંત આધુનિક અભિગમમાં વાત કરીએ તો દેશના વિવિધ ભાગોમાં રેડિયો ફ્રીક્વન્સી એટલે કે બહુવિધ પરસ્પર સંબંધિત ઓબ્જેક્ટ્સ કે વસ્તુઓ તેની હરાજીમાં ભાગ લેનારા ઘણીવાર ઓબ્જેક્ટ્સના પેકેજો પર બોલી લગાવવા માંગે છે. તો ઘણી વખત આખું પેકેજ એના પર બોલી લગાવવામાં આવતી હોય છે. બીજું કે જો વેચનાર એ ભાવોને નીચા રાખવા માટે બોલીધારકોને રોકવા માંગતા હોય તો આવા કિસ્સામાં હરાજીની ડિઝાઇન એ વધુ જટિલ બને છે. આ બંને વિદ્વાનો મિલગ્રોમ અને વિલ્સને સૌપ્રથમ 1994માં હરાજીનું ફોર્મેટ સાઇમલ્ટેનિયસ મલ્ટિપલ રાઉન્ડ ઓક્શન ટૂંકમાં SMRA આ ફોર્મેટ વિકસાવ્યું હતું. આ ફોર્મેટનો અમેરિકા તેમજ ભારત સહિતના ઘણા દેશોમાં ઉપયોગ થયો છે, ખાસ કરીને રેડિયો ફ્રીક્વન્સીમાં. હરાજીના આ ફોર્મેટને લીધે સરકાર તેમજ સમાજ બંનેને લાભ થાય છે. મહત્વના વન લાઇનર પ્રશ્નો અને જવાબ.